એ ગોકુલા હા હથુડી લેતા રહેતો હથોડે હું કરવી કાકા શેઠ રોટલો ભાંગતો નથી. પણ બત્રી દાંત આપ્યા તે રોટલો ને જ સાવી એકતા તાજો રોટલો હા ગોકુલા ભાઈ કીધું ટાઢો રોટલો છે તો રોટલો કથલ થઈ ગયો. પછી તો કાલ હાંજુ છે ને એટલે કઠન થઈ ગયો ને ટાઢો નથી કાંઈ કાલ હાજુ નો છે તો તાજો નથી. એન રોટલા ટાઢો કહેવાય. આ તો 15 દી પડ્યા રે ને તો હરખો આમ કકડો થઈ જાય. હું 15 દી નો રોટલો ખાઈ જાઉં છું. તારા દાંત હારા છે. આ તો સાવવા મોણો આ તો હવાર માં કોણ રોટલો ઘડીને દે તમને. દાંત હલાઈ દીધા તો તો નવા નખાઈ આવું છું ડોક્ટર આગળ જઈને. અને ગામમાં જાવ ને તો ધ્યાન રાખજો. આ જો ગોકુલા સાંભળી ગયું. મેં હુલિયાની દુકાન મેં વાત સાંભળી. લાલુ ગડા ગાંડા થઈ ગયા. હા લાલુ દાદા ગાંડા થઈ ગયા. હાથમાં ધોકો રાખે પાછા વાંધો ઈ પડે છે. તો ગાંડા કેમ થઈ ગયા? એમાં એવું છે ગગા શેઠ લાલુ દાદા લાગી બિચારાને ભૂખ કે ખિસ્સામાં પૈસા નહોતા. એક ભાઈના ઘરે ગયા ખાવાનું માંગ્યું અહીંયા તો એ ભાઈએ નો આપ્યું કે નહીં તે પછી આમ જોવા બાંધ્યા બે બથમ બસ ને ઓલા ભાઈ ધોકો માથા મારી દીધો. એ ગોકુયા તો આપણે છે ને ખાવાનું માગે ને અહીંયા આવે તો દે જ દેજો. કઈ હું મારું નહીં આપું તમારું આપી દેજો. હું તો દઈ દઈશ. તમે મારવા મળ્યા હોય તો એટલે જ કહું છું ધ્યાન રાખવું નહીં આપણે. ગાંડાનો ભરોસો ન કરાય. બપોરે છે ને રોટલો હારો ઘડી નાખી અત્યારે ટાટો ખાઈ લો તમ તારે. હા ઓય બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા હા ખાવું હાલો એ કુકડા ખાઈ લેવા દે. ગગા શેઠ ખાવા મહિના જો ખાવા દે કુકડિયા ધોકા મારશે આપને. આપણને માથા મારી દેશે ને તો આપણને ગાંડા કરી દેશે. હા તો બે મોઢે ખાવા મળ્યા જોતો. ગગા શેઠ હું તો ભૂખ્યો રહીશ હવે. તે ગોકુળિયા હું ભૂખ્યો જ રહીશ લ્યા. લાલુ દાદા બધું ખાઈ ગયા. યો બધું ખાઈને વૈયા ગયા ને. ગોકુળિયા હા. હવે બનાય આપણું ખાવાનું. હવે હું નહીં બનાવું હો. હાલો આમ ગામમાં જાવી મસ્કાન દુકાન બાજુ ત્યાંથી તૈયાર લાવીને ખાઈ લેવી હવે. હાલ તો હા આ મૂકો હાલો. જો તેની દુકાને ઘરાકી નહોતી આવતી ને આમ જો ભંગાર માંથી 4 નવી ખુરશી લાવ્યો એટલે જો ખુરશી હવે બહાર મૂકી દઉં ને એટલે ઘરાક આવે ઈ હવે ઘરાકી વચ્ચે મારે કાપલી હા ગોઠવી નાખી હાલ તો જો નવી ખુરશી લાવ્યા હમણાં જો ઘરાકી વધે ઈ અમારે પેલી આપણે છે ને બેઠક નહોતી ને એટલા ઘરાક કોઈ નહોતા આવતા સમજો તું હવે જો ઘરાકી આવે ઈ પણ મસ્કા શેઠ હા. ખુરશી તો ગોઠવી નાખી તો ઘરાક ન થાવતું પેલી હા મને એવું છે ને બધા હજી હુતા હશે કુકડો બોલીને જગાડી હાલ્યા ને હાલો હા ઓય બાપા લાલુ બાબા નામનું કેવું વાવાઝોડું આવ્યું આ લાલુ બાબા ને હું છે પણ ઠામુકો તો ખરી પડીકા પડી ની વયા ગયા એ ગોકુળિયા વાવાઝોડું આવ્યું શું અહીંયા? એટલે કેમ ખુરી શું ઉડી ગઈ? હા એ ગગા શેઠ લાલુ બાબા નામનું વાવાઝોડું તું બોલો લ્યો તને નથી ખબર લાગતી? કેમ પૂછ્યું હવે હાંજે બાયદા ને ઓલા કારેલા બાઈ બે કોણ કોણ લાલુ બાપા ને કારેલા બાઈ બે લે આજે ખાવા હાટુ કઈક બાયદ્યા તો લાલુ દાદા માથામાં ધોકો મારી દીધો તારના ગાંડા જ કાઢે છે. સટકી જો મસ્કા. અરે આ ગગા શેઠ એની પાસે ધોકો હતો બોલો કેવા છૂટા ધોકાના ઘા કર્યા અરે તો હાથ ઉપર આંટી ગયા
તો ધ્યાન રાખજે. લાય અમને 2 પડીકા આપી દે. અમારા ઘરે આવ્યા હતા બધું ખાઈને વઈ ગયા, તમે ભૂખ્યા રહ્યા. લાય આપી દે 2 પડીકા, ઘરે જઈને ખાઈ લેવી. આરામ છો, મારે છે ને આ ધંધો કઈ નથી કરવો. અલે પલી એ તમે જાવ ને, હાલો હું ભાગું છું. આ કઈ ધંધો જ નથી કરવો. હા તો પાછા દુકાને નો આવીને બપોરે. નહીં હવે નહીં. હા તો વાંધો નહીં, હાલો કાકા શેઠ આપણે ભાગી જઈએ. અરે દુકાન બંધ કરી આ જલ્દી, તો પાછા લાલુ બાબા આવશે. બંધ કરી દે જલ્દી. અચ્છા પડી કો ખાન છે ને કોકો યા હોઈ જાવ કરે. હું ક્યાંથી જાય એટલામાં તો ઊંઘે નહીં આવે મને ખાધા પછી. હજી લેવા જવું પડશે. હું તો આવી જાય કોકો યા. એ એલા એ આમ ઘર છે આપરેલા. જા એ પાછો ક્યાં દેલા. એ ગોકુયા આમ કેમ બેજો. એ ધોળી ભાજી તો ભાગવા છે. હાલો બાપા, ભાગ જલ્દી. લાલુ બાબા વ્યાજે લાગે. પડીકો લઈ લે, પાછું દુકાને મૂકી દઈશું. હાલ જલ્દી. આ ભાગ તો એમ લાવે છે. એ ગોકુયા હા તું મને મૂકીને કેમ આવ્યો. ત્યાં કાકા શેઠ બોલાવું જોવે ને ભાગો એમ. લાલુ દાદાને ધ્યાન નતું ને એટલે હું ભાગ્યો કાયે. ગોકુયા હું શરૂઆત હા ચડી જાવ. ટેકો કરવા. હવે ટેકો ક્યાંથી કરવા આવે? લાલુ દાદા આવી ગયા હોય તો. એ ગોકુયા હા લાલુ દાદા આવ્યા ભાઈ. હા એ આવી ગયા. એ બોલ લાલુ દાદા આયા ધામા નાખ્યા. તો 5 લાખ છે. હેઠે ઉતરીશ તો લાલુ દાદા ધોકો લઈને બેઠા. આઈના બેઠી રહેવું પડશે આખી રાત એવું લાગે. એ પલી પણ માંડ જીવ બસે હો. આપણે છે ને ધૂળની ડબરી ઉડાડી ને ઈ મેળ કરી ગયો. નકર છે ને ધોકા ખાવાનું થાય આપણે. એ મસ્કા હાલે ગોકુયાને બસાવા હાલે. ક્યાં બસાવા સાહેબ? ઓલી નયા ઓલો થાંભલો છે ને ને હાલે. તે પણ ને થાંભલો નહીં, પણ અમારે હું છે ને બસાવીને. એ મસ્કા ગોકુયા થાંભલા ઉપર ચડી ગયો ને હેઠે લાલુ દાદા હે. હે? હા તો ગોકુ બહાર હલવાના છે. અરે મસ્કા ઉતરી નથી શકતા ઈ. હા તો તમે જાઓ, અમાર કાઈ નથી આવો. લાલુ બાબા કેવા ધોકા મારે છે પણ. એ મસ્કા લે હાલ ને ભાઈ બસાઈને ગોકુયા ને. પણ ગગા શેઠ મફત ના આવું. તો કેટલા દો બોલ. 500 રૂપિયા. હા પાક્કું ને? પાકો 500 રૂપિયા. હા વાંધો નહીં, તો હાલો. હાલો એ જાવ લાલુ દાદા બે મારે. હા એટલે ઓલા આવી ગયા. હા ગોકુ ભાઈ નો કરતા. સારું કર્યું. થાકી ગયો અહીંયા 2 કલાક ઉભા રહીને. મસ્કા બોલતો નહીં હો. લાલુ બાબા ગોકુયા ઉઠે જલ્દી. હા ભાઈ લાલુ દાદા વહી ગયા. હા તો મસ્ત ભાગો. ભાગ. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એ કાકા શેઠ થાંભલા પર ઉભો રહીને થાકી ગયો તો હું હવે. પણ તને ઉતરી જવાનું કીધું તું મેં. પેલા હાલો દાદા ન્યા હેઠે બેઠા મારે કેમ ઉતરીને ભાગવું? સીધા ધોકા જ મારે. એ ગોકુયા એ બધું જવા દે. મસ્કો સટકી જોઈ ને તો સારું. હા હો એ હારું મસ્કો સટકી ગયો હોય તો નકર મસ્કાના ધોકા પડશે. કાંઈ નક્કી જ નથી. લાલુ દાદા જો આવ્યો આમથી. ઓય બાપા. હા એટલે દોડીને થાકી જોઈ. એમ કેમ ભઈ આવ્યો તો ખરો. હારું કર્યું. લે હાલો ભાગી જાવી. એ ગોકુળા ઘડીક પોલો ખાઈ લેવા દો. કેમ આટલું બધું દોડ્યો? અરે વાત જવા દો. ઓલા લાલુ બાબાએ પાછા 60 ધોકા માર્યા, બોલો મને. હે હા એક ધોકો માર્યો ઈ મેં જોયો તો મસ્કા તને. અરે એક નહીં, પછાથી 60 ધોકા માર્યા હશે મને. 500 રૂપિયાની તો દવા થશે હવે. હા હા ઓય બાપા. એ મસ્કા તો હવે ક્યાં જવું છે? હવે એમ જો ગોકુળભાઈ, હવના ઘરે જઈને હુઈ જવાય. હા હો ઈ વાત હાચી. બાવણું બંધ કરીને અંદર હોવું પડશે. અમારે તો ઓચરીમાં બેઠા રેખું નથી હવે. અને મારે તો છે ને આજ દુકાન જ નથી ખોલવી. હા હા એ મસ્કા. ઓય બાપા